कर रहे हैं। ये शिव महापड़ ग्रंथ भगवान महर्षि वेदव्यास जी का दिव्य प्रसाद है। यहाँ से जो कुछ हम बोलते हैं, जो कुछ कहते हैं, सब कुछ भगवान व्यास का ही प्रसाद है। वक्ता मध्यस्थी रहता है, वक्ता एक शिक्षक का काम करता है, लेकिन जो कुछ भगवान व्यास ने कहा है जन कल्याण के लिए, मानव माता के हित के लिए भगवान ने बहुत कुछ कहा है। तो आइए शिव महापुराण कथा का प्रारंभ करें। इससे पहले एक श्लोक में भगवान महर्षि वेदव्यास जी को आदर के साथ प्रणाम करें, क्योंकि यह स्थान भगवान व्यास जी का है। तो नमस्कार करेंगे हम। नमोस्तुते व्यास विशाल बुद्धे फुल्लारविंदा यतपत्र नेत्र येन त्वया भारत तैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रज्वालितो ज्ञानमय प्रदीप। धर्म क्षेत्रे महाक्षेत्रे गंगा कालिंदी संगमे प्रयागे परम पूर्णे ब्रह्मलोकस्य वर्तमने। ब्रह्मलोकना मार्ग स्वरूप प्रयाग तीर्थनिंदर शयनकादि महात्मा सूत पुराण ने कहे छे, हे सूतजी, जिज्ञासा साथे અમે આપને પ્રશ્ન કરીએ છીએ। सम्यक गुप्त स्तव्यालिंग, अभी तक जो प्रश्न अनसुना रहा, इसके बारे में हम सबको कहने का प्रयास करें। आप धन्य हैं क्योंकि आप भगवान महादेव के परम भक्त हैं। इसलिए बहुत आशा और अपेक्षा के साथ हम आपको भगवान महादेव के बारे में बहुत सारे प्रश्न पूछ रहे हैं। दरेक महात्माओं सूत पुराण जी ने बहुत भाव प्रगट कर्यो छे, धन्यता आपी छे અને કહ્યું છે કે અત્યાર સુધી સાંભળી નથી ભગવાન મહાદેવની જો ગુપ્ત કથા રહી છે એ કથા કહેવાનો પ્રયાસ કરો। મહાત્માઓ આશીર્વાદ સાથે सूत પુરાણને પ્રશ્ન કરે છે અને જે મહિમાનું શ્રવણ કરવા માત્રથી એ સમય ફલની પ્રાપ્તિ થાય છે। એ રીતે કથાનો પ્રારંભ થાય છે અને सूत પુરાણનું સુંદર સંબોધન થાય છે। सूत सूत चिरंजीव धन्यस्त्वं शिव भक्तिमान्। आप महादेवना भक्त छो, તેથી आप धन्य છો। અમારો એક પ્રશ્ન છે, જે પ્રશ્ન ગુપ્ત રહ્યો છે। सम्यक् गुप्त स्वयालिंग महिमा सत्फल प्रद महिमा सत्फल प्रद। જેનો મહિમા સાંભળવાથી એ સમયે પુણ્યની પ્રાપ્તિ થાય છે, એવો અમે તમને પ્રશ્ન કરીએ છીએ। હે સુત પુરાણજી, આ વિશ્વની અંદર દરેક દેવતાઓની પૂજા મૂર્તિ સ્વરૂપે કરવામાં આવે છે, દરેક દેવીઓની પૂજા મૂર્તિ સ્વરૂપે કરવામાં આવે છે, દરેક દેવતાઓના ગણોની પૂજા પણ મૂર્તિ સ્વરૂપે કરવામાં આવે છે। પ્રશ્ન એક છે કે ભગવાન મહાદેવની પૂજા મૂર્તિ સ્વરૂપે પણ કરીએ છીએ, ભગવાન મહાદેવની પૂજા લિંગ સ્વરૂપે પણ કરીએ છીએ। આનું કારણ કયું, આનો હેતુ કયો? કથમ સંપૂજ્યતે શિવ? તમારા પ્રશ્નનો આપ યોગ્ય રીતે ઉત્તર આપો કે આનું કારણ કયું? કે વિશ્વના દરેક દેવતાઓની પૂજા તો મૂર્તિ સ્વરૂપે કરીએ છીએ, પણ ભગવાન શિવની પૂજા તો મૂર્તિ સ્વરૂપે પણ કરીએ છીએ, લિંગ સ્વરૂપે પણ કરીએ છીએ। આના માટે અમને તથ્ય સમજાવો। વેર માત્ર તો સર્વત્ર પૂજ્યતે દેવતા ગણ, દેવતાઓને દેવગણોની પૂજા મૂર્તિ સ્વરૂપમાં થાય છે, પરંતુ लिंगे वेरे च सर्वत्र। कारण क्यों? कथम संपूज्यते शिव? उसका कारण क्या है भगवान? सूत पुराण ने कहा, महात्माओं, आपने जो मुझे प्रश्न किया, तमे मने जे पूछू छे एनो योग्य उत्तर तो भगवान
મહાદેવ જ આપી શકે. અત્ર વક્તા મહાદેવ, સ્વયં ભગવાન શિવજી આપી શકે છે. પણ મારા સદગુરુ ભગવાન વ્યાસે જે મને કહ્યું અને મને યાદ રહ્યું એ મારી બુદ્ધિ અનુસાર હું તમને કહેવાનો પ્રયાસ કરીશ. આપનો પ્રશ્ન જે છે પુણ્ય આપનારો છે. આપનો પ્રશ્ન સામાન્ય પ્રશ્ન નથી, મહા અદ્ભુત પ્રશ્ન છે અને અહોભાવ પ્રગટ કરનારો પ્રશ્ન છે. તમારા પ્રશ્નનો જવાબ કોઈ મહાપુરુષ પણ આપી ન શકે, ભગવાન મહાદેવ સ્વયં આપી શકે છે. આવું સૂત પુરાણાજી પ્રયાગ તીર્થમાં મહાત્માઓને કહે છે કે આપે જે મને પ્રશ્ન કર્યો કોઈ સામાન્ય પ્રશ્ન નથી, એ મનુષ્ય માત્ર માટે અહોભાવ પ્રગટ કરનારો પ્રશ્ન છે. કથા વક્તા સૂત પુરાણે બોલે છે, અહો મુનીશ્વરઃ પુણ્ય. આ પુણ્ય આપનારો પ્રશ્ન છે. મનુષ્ય માત્રનો મંગલ નહીં, પરમ મંગલ કરનારો પ્રશ્ન છે. હે મહાત્માઓ, પ્રશ્નમેતન્મહાદ્ભુતં અત્ર વક્તા મહાદેવો નાન્યોસ્તિ પુરુષઃ ક્વચિत्. નાન્યોસ્તિ પુરુષ, ક્વચિत्. કોઈ પણ મહાપુરુષ તમારા પ્રશ્નનું નિવારણ ન કરી શકે. પરંતુ મહાત્માઓ, તમે મને જે પ્રશ્ન કર્યો છે એ પ્રશ્ન થોડો મને અધૂરો લાગે છે. તમે મને એવું પૂછ્યું કે દેવતાઓની પૂજા મૂર્તિ સ્વરૂપમાં થાય છે, પરંતુ ભગવાન મહાદેવની પૂજા મૂર્તિ સ્વરૂપમાં પણ કરીએ છીએ, ભગવાન મહાદેવની પૂજા લિંગ સ્વરૂપમાં પણ કરીએ છીએ. પણ મહાત્માઓ, ભગવાન મહાદેવની નિરાકાર પ્રત્યેકે લિંગ સ્વરૂપમાં પૂજા થાય છે. આકાર અને અવતાર પ્રત્યેકે ભગવાન શિવજીની મૂર્તિ પૂજા કરીએ છીએ. અને આપને જાણ છે સૌને, યોગી મહાપુરુષો નથી મૂર્તિની પૂજા કરતા, યોગી મહાપુરુષો નથી શિવલિંગની પૂજા કરતા. યોગી મહાપુરુષો તો ભગવાન મહાદેવના ઓમકારના નાદની ઉપાસના કરે છે. તેથી મહાત્માઓ, ભગવાન મહાદેવની પ્રથમ પૂજા છે નાદ ઉપાસના. અકાર ઉકાર મકારનો સ્વર કરવામાં આવી ભગવાન શિવજીનું શ્રેષ્ઠ પૂજન છે. તેથી મહાપુરુષો અને યોગી મહાપુરુષો બ્રહ્મ મુહૂર્તમાં સવારમાં ઉઠીને ઓમકારનો ધ્વનિ કરે છે અને ઓમકારના ધ્વનિ કરતાં કરતાં પોતાની કામનાઓની પૂર્તિ કરે છે અને અંતે ભગવાન મહાદેવના લોકને પામે છે. આ યોગી મહાપુરુષોની પરંપરા છે. એ મહાત્માઓ, જ્યારે કોઈ આપણે લિંગ સ્વરૂપની કલ્પના નહીં કરી હતી, જ્યારે કોઈ મૂર્તિ સ્વરૂપની કલ્પના નહીં કરી હતી, જ્યારે કોઈ અવતારની પરંપરા નહીં કરી હતી, ત્યારે યોગી મહાપુરુષો ઓમકાર સ્વરનો નાદ કરતા પોતાના સ્વને ભગવાન શિવના સ્વર સાથે જોડતા હતા. જે આપણી મૂળ પ્રણાલી છે, જે મુખ્ય પ્રણાલી છે, એ પ્રથમ પ્રણાલી છે. આજે પણ યોગી મહાપુરુષો પુષ્પ તોડવા, ભગવાનને સ્નાન કરાવવું, ચંદન લગાવવું, આવું બધું નથી કરતા. યોગી મહાપુરુષો સિર્ફ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી પ્રાણાયામ કરીને ત્યારબાદ લાંબા સ્વરથી ઓમકારનો સ્વર કરે છે અને ભગવાન મહાદેવ સુધી પહોંચી શકે છે. આપણી મૂળ પરંપરા છે, મૂળ પદ્ધતિ છે. તેથી મહાત્માઓ, ભગવાન મહાદેવની પૂજા બે પરંપરાથી નહીં, ભગવાન શિવજીની પૂજાની પરંપરા 3 છે. યોગી મહાપુરુષોની પ્રથમ પરંપરા છે, જે ષડક્ષર સ્તોત્રની અંદર પહેલી પંક્તિમાં કહ્યું છે, ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. ઓમકારાય નમો નમઃ. તેથી ક્યારેક મહાદેવની મૂર્તિ સ્વરૂપની પૂજા આપણે ન કરી શકીએ, ક્યારેય ભગવાન મહાદેવને નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા ન કરી શકીએ, તો સવારમાં પવિત્ર બની સ્નાન કરીને પ્રાણાયામ કરીને ઓમકારનો ધ્વનિ કરવાથી મનુષ્યને મહાદેવની પૂજા કરવાનું જ ફલ પ્રાપ્ત થાય છે. પણ લગભગ લોકો ઓમકારનો સ્વર સવારમાં નથી કરી શકતા. તેથી માણસો મૂર્તિ પૂજા કરે છે, લિંગ સ્વરૂપની પૂજા કરે છે. પણ એટલું જરૂર યાદ રાખવું કે મૂર્તિ પૂજા એ ગૌણ છે, શિવલિંગ પૂજા એ પ્રધાન છે.
જ્યારે આપણી સનાતની પરંપરામાં કોઈ મૂર્તિઓની આપણે કલ્પના નહીં કરી હતી, ત્યારે મનુષ્ય માત્ર, દેવ માત્ર સૌ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરતા હતા. અને ત્યારબાદ મૂર્તિઓને આપણે કલ્પનાઓ કરી, દેવતાઓના વર્ણન વાંચ્યા કે આ દેવતાઓનું સ્વરૂપ આવું છે, દેવતાઓનું સ્વરૂપ આ પ્રમાણે છે. એ પ્રમાણે આપણે મૂર્તિઓનું નિર્માણ કર્યું. બ્રહ્માજીના રૂપનું વાંચન કર્યું તો બ્રહ્માજીના રૂપનું વાંચન કરતાં આપણે મૂર્તિની કલ્પના કરી. વિષ્ણુ ભગવાનના સ્વરૂપનું આપણે વર્ણન વાંચ્યું તો વિષ્ણુ ભગવાનના મૂર્તિની આપણે કલ્પના કરી. અને ત્યારબાદ એક અવતાર પરંપરા શરૂ હોઈ અને એ અવતારની આપણે પૂજા કરી. અને અવતારથી પછી ધીરે ધીરે સંપ્રદાયોની સ્થાપના થઈ. તેથી ઇતિહાસ એમ કહે છે કે કોઈ પણ સંપ્રદાય નહીં હતો, કોઈ પણ અવતાર પરંપરા નહીં હતી, જ્યારે કોઈ પણ આપણે મૂર્તિઓની કલ્પના નહીં કરી હતી, ત્યારે મનુષ્ય માત્ર ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની જ ઉપાસના કરતો હતો. તેથી આપણા ભારત દેશની અંદર અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. એનું કારણ કયું? કારણ કે એ પ્રથમ છે. ત્યાર પછી ધીરે 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 માણસની વિચારધારા બદલી અને પછી અલગ અલગ વિચારધારાઓ સાથે આપણે જોડાવા લાગ્યા. જ્યારે કોઈ વિચારધારા નહીં હતી, જ્યારે કોઈ પણ સંપ્રદાય પરંપરા નહીં હતી, જ્યારે કોઈ અવતાર પરંપરા નહીં હતી, એ સમયે સૂર, અસુર અને મનુષ્ય સૌ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરતા હતા. તેથી શુપર્ણમાં કહ્યું લિંગ સ્વરૂપની પૂજા એ પ્રધાન છે, મૂર્તિ પૂજા એ ગૌણ છે. જે દેવની મૂર્તિ પૂજા કરીએ એ એક દેવની પૂજા છે, પણ મહાદેવના લિંગ સ્વરૂપની જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા એ શિવલિંગની અંદર સમાયેલી છે. તેથી શુપર્ણમાં કહ્યું મૂર્તિ પૂજા એ ગૌણ છે, ગૌણ એટલે નાની છે, અને લિંગ પૂજા એ પ્રધાન એટલે એ મુખ્ય છે, એ મહાન છે અને પહેલી છે. આવું ભગવાને શિવ મહાપ્રદ ગ્રંથમાં કહ્યું છે. લિંગ પ્રધાન્યતઃ સ્થાપ્યં તથા બેરં તુ ગૌણકં લિંગાભાવેન તત ક્ષેત્રં સબૈરમપી સર્વતઃ સબૈરમપી સર્વતઃ. તેથી જ્યારે મનુષ્ય ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપનું પૂજન કરે છે ત્યારે વિશ્વના દરેક દેવી દેવતા, ગ્રહો, તીર્થો, નક્ષત્ર, પિતરો બધા જ તૃપ્ત થઈ જાય છે. તેથી ભલે આપણે કોઈ સંપ્રદાય પરંપરામાં હોય, આપણે અન્ય કોઈ દેવી દેવતાઓના ઉપાસના કરતા હોય, પણ દરેક સંપ્રદાયના આચાર્યોએ પણ ભગવાન શિવને સ્વીકાર્યા છે. વિશ્વના દરેક દેવી દેવતાઓ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની જ પૂજા કરે છે. શા માટે? કારણ કે શિવલિંગ એ આકાશનું પ્રતીક છે અને માતા પૃથ્વીનું પ્રતીક એ પીઠ છે. તેથી આપણા સૌની માતા એ પૃથ્વી છે. તેથી આપણે સવારમાં જ્યારે ઉઠીએ છીએ ત્યારે ધરતી ઉપર આપણે પગ મૂકીએ છીએ ત્યારે માતા પૃથ્વીને આપણે પ્રણામ કરીએ છીએ. અને જે માણસ સવારમાં બિસ્તરમાં જાગે અને પછી ધરતી પર પગ મૂકે એ પહેલાં જો માતા પૃથ્વીની વંદના કરે અને માતા પૃથ્વીને પ્રણામ કરે તો એની રક્ષાની જવાબદારી એ માતા પૃથ્વીની રહે છે. તેથી કથા સાંભળતા આ નિયમ આપણે સૌએ લેવાનો છે. જે પ્રણામ કરતા હોય એને તો મારા પ્રણામ છે, પણ ઘણા ભાઈઓ બહેનોને આદત ન હોય, એમને આદત પાડવાની છે. કથા સાંભળ્યા પછી આપણે નાના નાના નિયમો ધારણ કરીએ તો આપણા જીવનમાં કંઈક દિવ્યતા આવે, આપણા જીવનમાં કંઈક બદલાવ આવે. તેથી કાલથી સવારમાં ઉઠીએ, બિસ્તર ઉપર પગ મૂકીએ, પહેલાં માતા પૃથ્વીને આપણે પ્રણામ કરવાના છે. અને આ કામ સ્વાધ્યાય પરિવારે બહુ જ કર્યું છે. હર ભક્તિને આ તરફ પ્રેરિત કર્યા છે. પૂજ્ય દાદાએ બહુ જ કામ કર્યું છે અને દાદાની પ્રેરણાથી અનેક ભાઈઓ બહેનોને આ વાતની પ્રેરણા મળી છે. તેથી આવા મહાપુરુષોના ઋણમાંથી આપણે મુક્ત ન થઈ શકીએ. આવા મહાપુરુષો ધરતી પર આવીને બહુ જ બધું કામ કર્યું છે. તેથી જ્યારે માતા પૃથ્વીને પ્રણામ કરીએ, ભલે શ્લોક ના આવડે આપણને કાંઈ વાંધો નહીં, શ્લોક આવડતો હોય તો બહુ સારું કહેવાય. સમુદ્ર વસને દેવી. કેટલા ભાઈઓ બહેનોના કંઠસ્થ જે જો તમે કેટલું સારું કહેવાય.
समुद्रावसने देवी पर्वतस्तनमण्डले विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शं क्षमस्व मे। માતા પૃથ્વીની ક્ષમા માગી છે, મારા ચરણ તમારા પર મૂકું છું, મા મને ક્ષમા કરજો. पादस्पर्शं क्षमस्व मे। તેથી પૂજ્ય દાદાને યાદ આવી છે તો 1 મિનિટ માટે આપણે દાદાના શબ્દોને વાગળીએ. કારણ કે સ્વાધ્યાય પરિવારમાં અમે જ્યારે નાના હતા ત્યારે જતા હતા ત્યારે આ હંમેશા કીર્તન થતું હતું પૂજ્ય દાદાના સ્વાધ્યાય કેન્દ્રમાં, વિઠ્ઠલ વિઠ્ઠલ विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला 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 कोणे कोणे विठ्ठला हरि ओम विठ्ठला कोणे कोणे विठ्ठला हरि ओम विठ्ठला पांडुरंगे विठ्ठला हरि ओम विठ्ठला पांडुरंगे विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला. તાલી મહાદેવને વાગે. कोणे कोणे विठ्ठला हरि ओम विठ्ठला कोणे कोणे विठ्ठला हरि ओम विठ्ठला मीराबाई विठ्ठला हरि ओम विठ्ठला मीराबाई विठ्ठला विठ्ठल ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला कोणे कोणे विठ्ठला हरि ओम विठ्ठला कोणे कोणे विठ्ठला हरि ओम विठ्ठला जलाराम विठ्ठला हरि ओम विठ्ठला जलाराम विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला कोणे कोणे विठ्ठला हरि ओम विठ्ठला कोणे कोणे विठ्ठला हरि ओम विठ्ठला नरसैयाये विठ्ठला हरि ओम विठ्ठला नरसैयाये विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल 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 विठ्ठला हरि ओम विठ्ठला કોણે કોણે विठ्ठला हरि ओम विठ्ठला कोणे कोणे विठ्ठला हरि ओम विठ्ठला पांडुरंगे विठ्ठला हरि ओम विठ्ठला पांडुरंगे विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला.
તેથી કાલથી જે સ્વાધ્યાય પરિવારના ભાઈઓ બહેનો છે તે તો એ આ વસ્તુને જાણે છે, પણ ઘણા એવા ભાઈઓ બહેનો છે કે જેને ખબર નથી. તો ધરતી માતાના પ્રતીક સ્વરૂપે આપણે પીઠની પૂજા કરીએ છીએ અને આકાશને રોજ પ્રણામ કરો. જ્યારે આપણે અંતરિક્ષને પ્રણામ કરીએ છીએ, અંતરિક્ષ આપણા પર અનુગ્રહ કરે છે અને આખું આકાશ એ ભગવાન મહાદેવનું સ્વરૂપ છે. અને શિવપુરાણમાં કહ્યું પણ છે, ક્યારે મહાદેવનું દર્શન આપણાથી ન થાય તો આકાશને જ્યારે પ્રણામ કરીએ ત્યારે ભગવાન શિવજીનું આપણે દર્શન કરી રહ્યા છે. આકાશ એ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપનું પ્રતીક છે. અને મારે દશરથભાઈના પુણ્ય દ્વારા હું અહીં પહોંચ્યો છું કથા કહેવા માટે, જે રીતે થાય એ રીતે. કારણ કે સિંહ ગર્જના નહીં થઈ શકે. ડૉક્ટર મારી સામે બેઠા છે, ડૉક્ટર આકાશ પટેલે મારી જવાબદારી લીધી છે અને આકાશ પટેલ ડૉક્ટર સાથે લઈને મને આવ્યા છે કે હું તમારી સામે જ બેઠો છું, તમે તો હાલો તમે. એટલે ઘણું જાણું છું કે આ એક માણસ ઉપર આધાર હોય, પાવર હાઉસ એક જ હોય અને આ પાવર હાઉસ થોડુંક ઢીલું પડે તો બધે ઢીલા પડે. પણ હવે જેટલું થાય એટલું ભગવાનની કૃપાથી કરીએ છીએ. અને આમ તો કહેવું ન જોયું, પણ હું હોસ્પિટલથી સીધો અહીં આવ્યો છું, પણ જેટલું થાય એટલું ભગવાનનું કરીએ નહીં. અને આ ભારતીબેનની ભક્તિ છે અને દશરથભાઈનું પુણ્ય છે. તો આવતીકાલથી આપણે સૌએ આપણા બાળકોને પણ કહેવાનું છે કે બેટા સવારમાં જાગીએ ને સવારમાં ઉઠીએ એટલે પૃથ્વી ઉપર પગ મૂકીએ પહેલાં બેટા, ભલે શ્લોક ના આવડે પણ માતા પૃથ્વીને પ્રણામ કરીને કહીએ કે હે મા ધરતી, હે મા પૃથ્વી, આખો દિવસ હું તારી પીઠ ઉપર હું ચાલવાનો છું. માં મારી રક્ષા કરજે અને મને ક્ષમા કરજે. આ એક નાનકડા વિચારો માણસના જીવનમાં મોટી ક્રાંતિ કરી શકે છે. તો ધરતીના પ્રતીક સ્વરૂપે આપણે પીઠ પૂજા કરીએ છીએ અને આકાશના પ્રતીક સ્વરૂપે આપણે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરીએ છીએ. તો પહેલી પૂજા આદિ પૂજા શિવલિંગ અને પીઠની પૂજા છે. શા માટે? તો ભગવાન વ્યાસે તેનો જવાબ આપ્યો છે. આકાશલિંગ મિત્યાહુ પૃથ્વી તસ્ય પીઠિકા આલયં સર્વદેવાનાં તસ્માत् લિંગમુચ્યતે. તસ્માत् લિંગમુચ્યતે. તેથી શિવલિંગ અને પીઠની પૂજા કરે છે. એના માટે આ ધરતી પર જેટલા તીર્થો છે દરેક તીર્થોની પૂજા એ પીઠમાં સમાયેલી છે. અંતરિક્ષમાં જેટલા ભગવાન છે અકલ્પનીય અગણિત, એ બધા જની જ પૂજા એ શિવલિંગની અંદર સમાયેલી છે. તો આદિ પૂજા, મૂળ પૂજા, પહેલી પૂજા, શ્રેષ્ઠ પૂજા, સર્વોપરી પૂજા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા છે. તેથી બ્રહ્માજી બ્રહ્મલોકની અંદર નારદને કહે છે કે નારદ, આપણા ભારતનું એક પણ તીર્થ એવું નથી કે જે તીર્થમાં ભગવાન ન હોય. બધા તીર્થોમાં શિવ બિરાજે છે. તીર્થે તીર્થે શુભાની. જે યાત્રા કરવા જાય છે યાત્રિકનું શુભ કોણ કરે છે? તો કે ભગવાન મહાદેવ કરે છે. પૃથ્વીમ યાની લિંગાની, પૃથ્વી પર એટલા બધા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. આપણે અહીંયા જુઓ ને, સુરતમાં જ જુઓ ને, કેટલા ભગવાન મહાદેવના શિવાલયો છે. સોસાયટીમાં આપણે જે સ્થાપના કરીએ તો અલગ છે, બાકી તાપી મિયાના કિનારે અગણિત ભગવાન મહાદેવના પ્રાચીન શિવલિંગો છે. કલ્તેશ્વરથી લઈને નારદેશ્વરથી લઈને ગાંજેશ્વર, ગજેશ્વરથી લઈને અનેક પ્રકારે. પણ ત્યાં બહુ જૂજ માણસોને ખબર હોય, કારણ કે એકદમ તાપીના તટ ઉપર ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. આમ તો શિવ મહાપણ આધારે જો કહીએ તો ભારતની કોઈ નદી એવી નથી જે નદીના તટે ભગવાન મહાદેવ ન બિરાજતા હોય. દરેક નદીઓના કિનારે ભગવાન મહાદેવ બિરાજે છે. સાગર તટે, સરિતા તટે, સરોવર તટે ભગવાન મહાદેવ છે. તેથી બ્રહ્માએ કહ્યું અન્યત્ર સ્થળે. એવું નહીં કે તીર્થોમાં જ મહાદેવ છે, અનેક સ્થાનોએ ભગવાન શિવજી લિંગ સ્વરૂપે બેઠા છે મનુષ્ય માત્રનું સર્વમંગલ કરવા. કોઈ પ્રસિદ્ધ છે, કોઈ પ્રસિદ્ધ નથી, પણ અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપ ધરતી પર છે. સર્વેશામ શિવલિંગાનામ મુને. કેટલા શિવલિંગો છે, સંખ્યા ન વિદ્યતે મહાત્માઓ. સુત પુરાણે પ્રયાગ તીર્થમાં કહ્યું છે
સર્વેષાં શિવલિંગાનાં મુને સંખ્યા ન વિદ્યતે સર્વલિંગામય ભૂમિ સર્વલિંગામયં જગત સર્વલિંગામયં જગત. અને જેટલા શિવલિંગો આ ધરતી પર છે એટલા શિવલિંગો પાતાળમાં છે, અને જેટલા પાતાળમાં શિવલિંગો છે એટલા જ પાછા સ્વર્ગમાં છે. તો તેની ગણતરી કોણ કરી શકે? તમે જોવો તો ખરા કે ધરતી ઉપર તો અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. તેથી ભગવાને એમ કહ્યું કે જેટલા પૃથ્વી પર છે એટલા જ પાતાળમાં છે, અને જેટલા પાતાળ લોકમાં છે, પાતાળ લોક એટલે નાગલોક, કારણ કે નાગ દેવતા દરેક ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરે, અને સ્વર્ગલોક એટલે જ્યાં દેવતાઓ નિવાસ કરે છે એ બધા જ દેવતાઓ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરે છે. આ એક એક શ્લોક આપણને પુણ્ય આપે છે. આ એક એક શ્લોકની કથાનું શ્રવણ કરવાથી જેટલા આકાશમાં, પાતાળમાં, સ્વર્ગમાં શિવલિંગો છે દરેક શિવલિંગોની પૂજા અર્ચન કરવાનું આપણને ફળ મળે છે. તેથી આ વર્ણન એટલા માટે કરું છું કે આ બધા શ્લોકોને યાદ કરવાથી આ ધરતી પર, આકાશમાં, સ્વર્ગમાં જેટલા જેટલા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે દરેકની પૂજા અર્ચનનું વક્તાને અને શ્રોતાને પુણ્ય મળે છે. તેથી એક એક શ્લોક ગાવામાં આવે છે. બધા શ્લોક તો આપણે ન ગાઈ શકીએ, પણ જેટલું થઈ શકે એટલું આપણે કરીએ, જેથી કરીને આપણું કલ્યાણ થાય, આપણા પરિવારનું કલ્યાણ થાય અને આપણને પુણ્ય મળે છે. તેથી આ બધા શ્લોકો બ્રહ્માજી બોલ્યા છે અને નારદને સમજાવે છે કે નારદ પાતાલે ચાપી વર્તન્તે સ્વર્ગે ચાપી તથા ભૂમિ સર્વત્ર સર્વત્ર પૂજ્યતે શંભો સદેવા સુરમાનુષે સદેવા સુરમાનુષે. અસુર અને મનુષ્ય સૌ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરે છે. કોઈ દેવ માટે એવું નથી કહેવાનું. ધ્યાન દેજો, થોડી ધીમે ધીમે કથા કરું છું, પણ શબ્દો ઉપર આપણે સૌએ ધ્યાન રાખવાનું છે. વિશ્વના કોઈ પણ દેવતાની પૂજા ત્રણે જગતમાં નથી થતી. ત્રણેય જગતમાં જો કોઈ પૂજા થતી હોય તો ભગવાન શિવની થાય છે. અને બહુ હૃદયથી કહું છું, આ ધરતી પર એ જ માણસનું મોટું દુર્ભાગ્ય છે જે શંકર ભગવાનને માનતો નથી, અને એનું જ મોટું સદભાગ્ય છે જે શંકર ભગવાનને માને છે, જેને શંકર ભગવાને સ્વીકારી લીધા છે. એ મોટો ભાગ્યવાન છે. તેથી અનેક એવા જીવાત્માઓ છે જે શંકર ભગવાનથી દૂર છે. તેથી બહુ હૃદયથી કહું છું, જીવનમાં કાંઈ પણ ઘટના બને મહાદેવથી દૂર નહીં રહેવું. આપણા શરીરના ધર્મો હોય, કર્મો હોય, એ બધા ભોગવવા પડે. આપણા વાણીના કર્મો હોય, વાચિક હોય, માનસિક હોય, શારીરિક હોય, એ બધા આપણે હારા મોળા કર્મોના ફલ ભોગવવા પડે છે. પરંતુ જીવનમાં કાંઈ પણ ઘટના બને ભગવાન મહાદેવ ઉપર તે શ્રદ્ધા કોઈ દી ઉઠવી નહીં જોઈએ, અને ભગવાન મહાદેવ ઉપર કોઈ દી વિશ્વાસ આપણો ખંડિત નહીં થવો જોઈએ. કારણ કે જે કાંઈ આપણા જીવનનો આધાર છે એ ભગવાન શિવ છે, આદ્ય શક્તિ છે. તેથી કહ્યું શિવ પુરાણ ગ્રંથની અંદર, વિશ્વના કોઈ દેવતા એવા નથી કે જે દેવની પૂજા ત્રણે લોકમાં થાય, પણ મહાદેવ એક એવા દેવ છે કે ત્રણે જગતમાં, ત્રણે લોકમાં ભગવાન મહાદેવની પૂજા થાય છે. આ ભગવાન સ્વયં બોલ્યા છે, ત્રિજગત શંભુના વ્યાપ્તમ. ત્રણે જગતમાં ભગવાન શંકરજી વ્યાપેલા છે, ફેલાયેલા છે. સદેવા સુરમાનુષં અનુગ્રહાય લોકાનાં. જેને તપ કર્યું ત્યાં ભગવાન પ્રગટ થયા છે. તેથી શા માટે? તો કે જગત પર અનુગ્રહ કરવા માટે, પોતાના ભક્તોનું મંગલ કરવા માટે. 5 પાંડવોએ સાધના કરી, તો જ્યાં પાંડવોએ ભગવાન મહાદેવને સ્થાપિત કર્યા ત્યાં ભગવાન મહાદેવ લિંગ રૂપેણ સતમઃ. જ્યાં ભગવાન વિષ્ણુએ મહાદેવને સ્થાપિત કર્યા ત્યાં લિંગ સ્વરૂપે. બ્રહ્માજીએ, વિષ્ણુજીએ, પછી ઇન્દ્રદેવે, કુબેરે, વરુણે અનેક પ્રકારના લિંગ સ્વરૂપોની સ્થાપના કરી. ભગવાન રામજીએ એક શિવલિંગની સ્થાપના નથી કરી. ભગવાન રામજી જ્યાં ગયા છે ત્યાં ભગવાન રામ દ્વારા, એના કરકમલો દ્વારા અગણિત લિંગોની સ્થાપના થઈ છે.
અહીંયા બારડોલી બાજુ મોતા ગામ છે, ત્યાં રામનાથ મહાદેવ છે ને બાજુમાં કૂપ છે. અને એ કહેવાય છે કે ત્યાંનો ઇતિહાસ છે કે ભગવાન રામજીએ બાણ મારી અને ત્યાં જલ પ્રગટ કર્યું હતું, તેથી બાણગંગા તરીકે તેને પૂજવામાં પણ આવે છે. અને મોતાની અંદર સ્વયંભૂ બ્રહ્માજીની મૂર્તિ કૂવામાંથી પ્રગટ થઈ છે. એટલે બહુ જ મોટી મૂર્તિ બ્રહ્માજીની મોતા ગામની અંદર પણ છે. જેવી રીતે ખેડબ્રહ્મામાં બ્રહ્માજી રહે છે, જેવી રીતે પુષ્કરમાં બ્રહ્માજી રહે છે, એવી રીતે બ્રહ્માજીની અહીંયા પણ આપણા વિસ્તારમાં ગુજરાતની અંદર પણ એક બહુ જ પ્રાચીન પ્રતિમા સ્થાપિત છે. કારણ કે ભગવાન રામજીએ વિશેષ પ્રકારે મહાદેવની ત્યાં પૂજા કરી. તેથી જ્યાં જ્યાં ભગવાન પ્રગટ થયા ત્યાં ત્યાં ભગવાન લિંગ સ્વરૂપે રહ્યા છે. તેથી વચન આપ્યું છે લિંગ રૂપેણ સતમા, લિંગ રૂપેણ સતમા. આકાશે તારક લિંગમ પાતાલે હાડકેશ્વરમ મૃત્યુલોકે મહાકાલેશ્વરમ. મૃત્યુલોકમાં જેટલા જીવાત્માઓ રહે છે એને કાલના દુઃખમાંથી મુક્તિ આપવા માટે ભગવાન આ મૃત્યુલોકમાં મહાકાલ સ્વરૂપે રહે છે. આકાશની અંદર તારાઓ સ્વરૂપે ભગવાન મહાદેવ શિવ રહે છે. આકાશે તારક લિંગમ પાતાલે હાડકેશ્વરમ. જે વિષ્ણુ ભગવાન મહાદેવજીની ઉપાસના કરી તેનું નામ છે હાડકેશ્વર મહાદેવ. તેથી ત્રણેય લોકની અંદર ભગવાન મહાદેવ બિરાજે છે. અને બીજી વાત કે જ્યોતિર્લિંગ 12 નથી, જ્યોતિર્લિંગ 100 કરોડ જ્યોતિર્લિંગોનો મહિમા છે. હવે 100 કરોડ જ્યોતિર્લિંગોનો મહિમા આપણે ક્યારે ગાઈએ? 100 કરોડ જ્યોતિર્લિંગના નામ ક્યારે લઈએ? તો તેની અંદરથી પ્રધાન મુખ્યાન એ 12 જ્યોતિર્લિંગ છે. તેથી આપણા ભારત દેશની અંદર આપણે 12 જ્યોતિર્લિંગની યાત્રા કરીએ છીએ. અને બહુ હૃદયથી પ્રાર્થના છે કે રોજ 12 જ્યોતિર્લિંગનો સ્તોત્ર બોલવો જ. આપણા બાળકોને પણ શીખવાડીએ કે બેટા આ 12 જ્યોતિર્લિંગોને યાદ કરવાથી મનુષ્ય 7 જન્મોના પાપમાંથી મુક્ત બને છે. તેથી આપણને સૌને મુખપાઠ હોય જ, લગભગ સૌને કંઠસ્થ હોય 12 જ્યોતિર્લિંગ. તેથી આશા રાખું છું કે આપ સૌ પણ મારી સાથે સાથે બોલજો. સુંદર આપની મધુર ધ્વનિ વાયુમંડળમાં મિશ્રિત થાય. ને આપણે કથાની અંદર આપણે એકવાર બોલીએ તો ભગવાનનું વચન છે એકમ વા કોટિ ગુણિતમ. એકવાર આપણે બોલીએ તો એકવાર કોઈ સ્તોત્ર બોલવાનું પુણ્ય 1 કરોડ વાર બોલવા બરાબર છે. તેથી આપણે ધીરે ધીરે બોલીએ, સાથે બોલીએ. ના આવડતું તો ગભરાવવું નહીં, ઓઠ ફફડાવવા. એટલે બાજુવાળાને આપણને ખબર ન પડે કાન નથી આવડતું. અગર બાજુવાળાને શું છે એને બોલવામાં તો રસ પડતો હોય, પણ બાજુવાળાને ન આવડતું ને એમાં બહુ રસ પડે એને કે જો મને કંઠ છે ને આને નથી આવડતું, એટલે એ તમારા મોઢામાં જોયા કરશે. એટલે આપણે ખોટું પણ ઓઠ ફફડાવવાના કે આવડે છે ભાઈ, તું શાંતિથી બે. ઘણી વાર આવું થતું હોય ને કે આપણને આવડે ને બીજાને ન આવડતું ને એ ખુશી વધારે મળતી હોય આપણને, કે તમારથી ન થાય હું કરી દઉં એમ. આવું એક માનસિકતા આપણી બંધાયેલી હોય. તો આદર અને ભક્તિથી આપણે સૌ સાથે બોલીએ અને એક સાથે સ્વર કાઢીએ આપણે. અને પ્રથમ આપણે સૌરાષ્ટ્રથી યાત્રા પ્રારંભ કરીએ છીએ, કારણ કે પહેલું જ્યોતિર્લિંગ આપણે સૌરાષ્ટ્રમાં છે. અને આ વર્ષે આમ તો દર વર્ષે એક કથા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં હોય જ છે 9 દિવસની, અને એના અલગ અલગ જજમાનશ્રીઓ હોય છે. લગભગ 12 વર્ષથી વધારે નિરંતર એક વર્ષે કોઈને કોઈ જજમાનશ્રી હોય. અને ભગવાન મહાદેવની કથા ભવ્યાતીત ભવ્ય મોટા રૂપની અંદર થતી હોય સોમનાથ મહાદેવના સાનિધ્યમાં.